તો હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવવાના છીએ શક્કરિયાના વડા। તો મહાશિવરાત્રિ સ્પેશિયલ બનાવવાના છીએ। તો આપણે મીડિયમ સાઇઝના શક્કરિયા લીધા છે। તો 2 શક્કરિયા લીધા છે। તો આપણે તેને સરસ ધોઈ છોલી અને સાફ કરી લીધા છે। તો મેં પાણીમાં રાખ્યા છે કે જ્યાં સુધી આપણે મોરૈયાને ધોઈશું ત્યાં સુધી કાળા ના પડી જાય। તો મેં 1 કપ જેટલો મોરૈયો લીધો છે। તો તમારા ઘરમાં કોઈ પણ વાટકી હોય તે સેટ કરીને લઈ શકો છો। તો સૌપ્રથમ આપણે મોરૈયાને ધોઈ લઈશું। તો 2 થી 3 પાણી વડે સાફ ધોઈ લઈશું। તો આપણે મોરૈયાને એકદમ સરસ રીતે 2 થી 3 પાણી ધોઈ અને સાફ કરી લીધો છે। તો હવે તેને કુકરમાં લઈ લઈએ। તો હવે આપણે જે શક્કરિયા ધોઈ અને સાફ કરીને રાખેલા છે તે લઈશું। તો તેને આપણે આ રીતે કટ કરી અને પછી લઈશું। તો હવે આપણે જે વાટકીથી મોરૈયો લીધો છે એ વાટકીના માપથી આપણે 2 વાટકી જેટલું પાણી લેવાનું છે। તો આપણે બધાને સરસ મિક્સ કરી અને બાફી લઈશું। આપણે કુકરમાં 2 સીટી મારવાની છે। તો 2 સીટી થયા પછી તેમાં આપણે ઠંડુ થવા દઈએ અને પછી જ ખોલીશું। તો ફ્રેન્ડ્સ આપણે કુકરમાં 2 સીટી વગાડી અને કુકર ઠંડુ પણ કરી લીધું છે। તો તમે જોઈ શકો છો આપણા શક્કરિયા અને મોરૈયો એકદમ સરસ રીતે બફાઈ ગયો છે। તો હવે તેને એક મોટા વાસણમાં કાઢી લઈએ। તો આ રીતે મોટા વાસણમાં કાઢવાથી તે ફટાફટ ઠંડુ થઈ જાય છે। તો આપણે બધા શક્કરિયા અને મોરૈયાને સરસ બાફેલા અને કાઢી લઈએ। તો આપણે શક્કરિયા અને મોરૈયો ગરમ છે ત્યાં સુધી આપણે ચમચા વડે આ રીતે મેશ કરતા જઈશું। પછી ઠંડુ થાય એટલે આપણે લોટની રીતે કરવાનું છે। તો આપણા શક્કરિયા અને મોરૈયો ગરમ છે તો આપણે થોડી વાર એને ઠંડો થવા દઈશું। તો આપણા શક્કરિયા અને મોરૈયો એકદમ સરસ રીતે હાથ અડાડો એટલો સરસ ઠંડો થઈ ગયો છે। તો હવે તેને મિક્સ કરી અને મેશ કરી લઈએ। તો આ રીતે આપણે મેશ કરવાનું છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ મેશ પણ થઈ ગયું છે। તો હવે તેમાં આપણે મસાલા કરવાના છે। તો આપણે મસાલામાં 1 વાટકી જેટલું ટોપરાનું છીણ લીધું છે। તો 1 વાટકી જેટલી આપણે સિંગદાણાને શેકી અને સરસ ભૂકો કરી લીધેલો છે। તો લીલા મરચાંની પેસ્ટ લીધી છે। તો સિંધા મીઠું લીધું છે। કાળા મરીનો પાવડર લીધો છે। સાથે આપણે 1 લીંબુનો રસ પણ લીધો છે। તો ચલો બધા મસાલા નાખી લઈએ। તો સૌપ્રથમ આપણે નારિયેળનું જે ટોપરાનું છીણ રાખ્યું છે એ લઈ લઈએ। સાથે આપણે જે સિંગદાણાનો ભૂકો કરીને રાખેલો છે એ લઈ લઈએ। લીલા મરચાંની પેસ્ટ, મીઠું, કાળા મરીનો પાવડર અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે 1 લીંબુનો રસ પણ રાખ્યો છે તો તે લઈ લઈએ। સાથે આપણે કોથમીરના પાન પણ લીધેલા છે તો તે પણ લઈ લઈએ। તો આપણે બધાને સરસ મિક્સ કરી અને લોટ જેવું બાંધી લઈએ। તો આપણે વડાનો ટેસ્ટ એકદમ વધારે કરવા માટે આપણે સફેદ તલ નાખીશું। તેને પણ સરસ મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ રીતે લોટની જેમ બાંધી લીધો છે। તો હવે આપણે હાથ ઉપર થોડુંક પાણી લગાવી અને એક નાની લોહી તોડી અને વડાનો શેપ આપી લઈશું। તો આ રીતે આપણે બધા જ વડા બનાવી લઈશું। તો આપણા બધા જ વડા એકદમ સરસ રીતે બની અને તૈયાર છે। તો હવે આપણે ફ્રાય કરવાના છે। તો ચલો ફ્રાય કરી લઈએ। તો આપણા તેલ એકદમ સરસ તમે જોઈ શકો છો ગરમ છે। તો આ રીતે તેલમાં
આટલું જ તેલ ગરમ રાખી અને બધા જ વડાને આપણે ફ્રાય કરી લઈશું. તો આપણે વડાને તરત જ ફેરવવાની કોશિશ નથી કરવાની. આ બબલ છે જે થોડાક બેસી જાય પછી જ આપણે વડાને ફેરવશું. તો આપણા વડા ઉપરથી સરસ બબલ એકદમ બેસી ગયા છે અને વડા પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન જેવા થવાયા છે. તો હવે આપણે વડાને થોડાક અલટપલટ કરી અને તળતા જઈશું. તો તમે જોઈ શકો છો આપણા વડા એકદમ સરસ રીતે ફૂલી અને તૈયાર થઈ જાય. તો આપણા વડા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે. તો હવે તેને આપણે બહાર કાઢી લઈશું. તો આ રીતે આપણે બધા જ વડાને બહાર કાઢી લઈએ. તો આ રીતે આપણે બીજા વડા પણ તળી લઈએ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે મહાશિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાના ફરાળી વડા બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી અને તૈયાર થયા છે. તો હું તમને તોડીને પણ બતાવી લઉં. તો આજે મેં સોસ સાથે સર્વ કર્યા છે. તો તમે લીલી ચટણી યા લાલ ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો આજની મારી સહેલીને સરળ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો હું રેણુકા ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.